અખંડ ભારતના પ્રણેતાને 562 રજવાડાઓને આઝાદી પછી એક કરનાર એવા સરદાર વલ્લભભાઈ પટેલની 146મી જન્મ જયંતિની ભવ્ય ઉજવણી અને રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી લઈને સુરત પોલીસ દ્વારા રાષ્ટ્રીય એકતા રનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તમામ શહેરીજનો માટે 10 કિલોમીટર અને સિનિયર સિટીઝનો માટે 3 કિલોમીટરની દોડ યોજાઈ હતી। જે કાર્યક્રમમાં ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી ખાસ ઉપસ્થિત રહેવા પામ્યા છે। દેશને આઝાદી બાદ એક કરનાર અને 562 રજવાડાઓને ભારતમાં સમાવનારા સરદાર વલ્લભભાઈ પટેલની 146મી જન્મ જયંતિની દેશભરમાં ઉજવણી કરાઈ રહી છે। તો ગુજરાતના પનોતા પુત્ર સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ લઈને રાષ્ટ્રીય એકતા દિવસની પણ ઉજવણી કરાઈ રહી છે, જે અંતર્ગત સુરત પોલીસ દ્વારા રાષ્ટ્રીય એકતા રનનું આયોજન કરાયું હતું। ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં સુરત પોલીસ દ્વારા રાષ્ટ્રીય એકતા રન યોજાઈ હતી, જેમાં તમામ લોકો માટે 10 કિલોમીટરની મેરેથોન દોડ જ્યારે સિનિયર સિટીઝન માટે 3 કિલોમીટરની વોકથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું। ये सूरत के लोग इतनी जल्दी जागने की आदत नहीं होती, आपने बहुत जल्दी जगा लिया आज और सीनियर सिटीजन का जोश भी गायब हो गया। बोलो भारत माता की, भारत माता की। રાષ્ટ્રીય એકતા દિવસના ભાગરૂપે આજે યોજાયેલા મેરેથોન અને ખાસ કરીને વોકેથોનમાં પધારેલા આપ સૌ મહાનુભાવો અને મંચસ્થ મહાનુભાવો, અનેક લોકો આજે દોડવા આવ્યા હશે અને અનેક લોકો આજે અહીં સરદાર સાહેબને એમને સ્મૃતિને અર્પણ કરવા માટે કોઈક ને કોઈક મનની અંદર ભાવના લઈને અહીંયા એમની યાદોમાં આ રનમાં ભાગ લેવા આવ્યા હશે। જેમ આદરણીય પોલીસ કમિશનર શ્રીએ કહ્યું કે આજે આ સ્પીચ આપવા કે ભાષણ આપવાનો દિવસ નથી, પરંતુ આપણે સૌ લોકો જાણીએ છીએ કે સરદાર સાહેબે આ દેશ માટે શું કર્યું છે। આ દેશની એકતા માટે એમને કેટલાક કઠોર નિર્ણય એ વખતે લીધેલા હતા, જેના કારણે આજે આ દેશ એક ભારત તરીકે આપણે સૌ જોઈ શકીએ છીએ અને તે વખતે કરેલા એમના કાર્યોના હિસાબે આજે કદાચ આપણા દેશમાં આપણે સૌ લોકો કે જુનાગઢ એ અલગ દેશ નથી, એ ગુજરાતમાં છે, દેશમાં છે, એનું કોઈ કારણ હોય તો એ માત્ર ને માત્ર સરદાર સાહેબ છે। એમની સ્મૃતિમાં આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જે સરદાર સાહેબને માત્ર આપણા દેશના લોકો ઓળખતા હતા, હવે કદાચ આપણા દેશની જોડે જોડે દુનિયાના લોકો સરદાર સાહેબને દુનિયાની સૌથી મોટી પ્રતિમા છે એના માટે જ નહીં, પરંતુ એમના જીવન કઈ પ્રકારનું હતું, એમને જીવન કયા પ્રકારે જીવ્યું, એમને નિર્ણય કયા પ્રકારે લીધેલા હતા અને જેના કારણે આજે આપણો દેશ અખંડ ભારત તરીકે ઓળખાય છે, એનું મોટામાં મોટું અગર કોઈ કારણ હોય તો એ સરદાર સાહેબ છે ને દુનિયાભરના લોકોને એ જ્ઞાન મળવાનું કારણ હોય તો આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી છે। સ્ટેચ્યુ ઓફ યુનિટી આપ સૌ લોકો ગયા હશો અને જે લોકો નહીં ગયા હશો એ સૌને હું આજે વિનંતી કરું છું કે સ્ટેચ્યુ ઓફ યુનિટી આપ સૌ લોકો એકવાર વિઝિટ આપણા પરિવાર સાથે જરૂરથી કરવું જોઈએ, જેના કારણે આપણે સરદાર સાહેબના જીવન પ્રત્યે અનેક એવી વાતો આપણે અને આપણા બાળકોને આવનારા દિવસોમાં મદદ કરી શકે એ પ્રકારનું એમનું જીવનશૈલી જે હતી એ સૌ લોકોને જાણકારી મળે તે માટે બી જવું જોઈએ। રાષ્ટ્રીય નેતા સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિએ સુરત પોલીસ દ્વારા યોજાયેલા રાષ્ટ્રીય એકતા રનમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે સુરત પોલીસ કમિશનર અજયકુમાર તોમર સહિત 9 પોલીસ અધિકારીઓ પણ જોડાવા પામ્યા હતા। અઝર કુરેશી સાથે પ્રકાશવાળા।